ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શું પડી ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લે છે. મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે બધા સાથે બની રહ્યા છે એન્જોય કરીશું. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો છો? કઈ નહીં, આવરું ગીન નવડાઈ દોડાઈને માથું વરાવું છું. કેમ જલસા નહીં કરતા? જલસા શું કરવાના, આ બધા જલસા જ થઈ. અને તમારી નણંદબા જતા રહ્યા તો તમને અંદરથી કેવું લાગે છે? થોડુંક બે શબ્દો કહેશો એમના માટે? એટલે એ હોય તો આમ મસ્ત ઘર હળિયું મળ્યું અને રળિયામણું લાગે. બરાબર છે. અને પાછા કોમે તમને ટેકો લાગે એમ કોને? ખરેખર જો સર એ ચલેગી રીતિકા અને બહુ મજાનું કામ ટેકો મળ્યો છે. હવે ખબર નહીં હવે શું થશે? હવે શું થશે? જે રેગ્યુલર થતેલું એ થશે. પણ થોડી તો તકલીફ પડશે બકા. તમે 5 દિવસ જીમમાં ગયા હોય અને પછી ગેપ પડી જાય તો 8મા દિવસે તમને દુખે, બરાબર? હા એમ પણ તમને એમની કમી મહેસૂસ થશે કે નહીં થાય? થાય જ ને, કેમ ના થાય. ઓકે તો બરાબર. પેરિયમ્મા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તમને કેવું લાગે છે તમારી દીકરી એમના સાસરે ગતે રહ્યા પછી તમે પણ બે શબ્દ કંઈક કહેશો? મને તો બેટા છોકરી હારે જાય ને એ તો સરસ, પણ આમ તો અંદરથી તો મને ત્યાં મારું હયું ઘર જ છે. એટલે મમ્મી કેટલું ભરી ગયું? 50% ભરી ગયું કે 100% ભરી ગયું? એ આટલો ને ચાલતો આપણો છોકરી તો વાપરે જ છે. વાપરે છે બરાબર. ઓકે તો શું બનાવો છો આજે? આ ચણા દાળ ને દૂધી. ચણાની દાળ અને દૂધી. પણ મમ્મી અમારું ના બનાવતા? તમારે બનાવવાનું નહીં બનાવતા? હા કેમ કે અમે લગ્નમાં જઈએ છીએ. હા તો લગ્નમાં આજે ફૂલેકું કરવાનું. આજે ફૂલેકું પણ નહીં મમ્મી, અમે લગ્નમાં જઈએ. તમે ઘરે એકલા કેમનું ફૂલેકું કરશો? હું એ તો ઓછું મારી જોડે હોય પછી હું એકલી શું કરું? હા વાંધો નહીં. નોકરી બાબુ કર, તમે શું કહો બે મોકવા આવો છો? પણ નોકરી કરે ને કેમનું કરે? આ તારો કાકો માનો ભૂવો છે, એ માનું પાલન નહીં કરતા, દુઃખ છે બકા. માનો ભૂવો છે, 5 પડે દારૂ જેવું 50 રૂપિયા. અને છોકરો? છોકરો પીવે છે. છોકરાને એવું પીવા પર કઈ મગજ મારી નહીં. પણ માતાજીના ભૂવા કે દારૂ ના પીવાય એટલે કને માતાજીનો માર હોય ને, ખબર પડી? હા માતાજીનો માર છે. જોઈએ બીજો આ લીમડો લઈ જાઓ. લે લો. હા જો જે ગમે લે લો એકાદ. આ પાછું કમાડવાનું. જો મિત્રો કેવા લોકોની પરિસ્થિતિ કેવી છે વિચારો. ખરેખર આ જમાનામાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ અમુક લોકોની છે કે ના પૂછે. પેલા માગવાયેલા જીલું આ અઠવાડિયામાં 3 ચાલુ કોઈ ગયા. હા 10 જણ આવવાનું દ્વારા ઘડિયા એ કરે. પણ અમને એમની પરિસ્થિતિ કઈ બતાવી હતી કે અમારા જે હસબન્ડ ખરા ને માતાજીના ભૂવા છે પણ કેવા દારૂડિયા છે કે એટલે ના ચાલે ને એવું. માતાજીના ભૂવા દારૂ પીવાય ના પીવાય. તો પછી નોર્મલ થોડી પીવાય. હા નોર્મલ હોય તો એ ના પીવાય. જોઈ લો મિત્રો આજે શું બનાવજો જીલું? આજે ઢોકળા બનાવ્યા છે, કાલ બનાવેલા. ગઈકાલે ઢોકળા બનાવ્યા, આજે ઢોકળા બનાવ્યા. એટલા છોકરાઓ નાસ્તા લઈ જવા પેલું ખીરું વધેલું થોડું. હા ઓકે. અને આમાં શું છે એમાં? એમાં સિમલા માટે ભાત મૂકેલો છે. ઓકે. કેમ અંદરથી થોડી નર્વસ કેમ લાગો છો? ખબર નહીં પણ આમ પેલું વાત કરી એના ઉપર મને મગજ પર કેવો? આ પીવાની વાત. હા. એટલે જો કોઈ માણસ બોલાવાની છે, સાચી વાત. વેચે છે લોકો તો. હા પણ જે એમનું મનથી જ જાય અને એમનું ઘર પરિવાર બરબાદ કરવા માંગતા હોય તો બીજા શું વિચારે એમના પરિવાર? સાચી વાત. એમ એવું જ થઈ રહ્યું છે. એટલે કે પોતાની વસ્તુ આપણે પોતે જ સાચવવી પડે, પોતાના ઘરને આપણે જ સાચવવું પડે. કઈ ગાડી છે બેહી જોજો આ આવું હોય સ્કૂલના કપડા બગડે બેટા હોય ઉભી થા. શું કરો મારી જીલું? મેં કઈ મારી તો પછી મારી જ પડે છોકરાને તો. ના મારી પછી મારી પડે એવું કેવું પડે? એટલે એમને એમ મારી નહીં મેં. હા એનો ઓપ્શન એટલે મારી. દરેક વાતે રડવાનું હોય, ના હોય. દરેક વાતે જીદ હોય, ના હોય તો પછી એકાદ ઝાપટા હાલવી પડે. સાચી વાત છે. એને મારી ના કહેવાય, મારી નાખે એના સબક શીખાવ્યું કહેવાય. એને સબક આપે. શું વાત છે તમને? વાહ. દૂધી શું કાલે આવ્યા તમે? મેં કેટલી વખત કીધું તને દૂધી ચણા દાળ બનાવ્યું એમ. એટલે તમે એ બનાવો છો? ઓવા. હા ઓકે સોરી મારું દિમાગ મમ્મી આ 2 દિવસથી ખબર ને બેન્ટ વાગી ગયું છે. જમ બેટ વાજી ગયો. ખબર નહીં મમ્મી વાયરસ ભરી ગયો હવે સ્કેન કરવું પડશે. હજુ નાની ઉંમરમાં આટલું બધું થાય તને? પણ નાની ઉંમરમાં મમ્મી બહુ મોટી જવાબદારીઓ છે, ખબર પડે તને? મારા માથે કેટલી જવાબદારી ખબર પડે છે? કેટલી જવાબદારી! ઓહો લોટ્સ ઓફ આખા પૃથ્વીની જવાબદારી મારા માથે છે. તો શું કરું મમ્મી કે? અમારે તેવું જ શું કરું છું? શું કરું મમ્મી? તો મારા માથે બહુ જવાબદારી, શું કરું કે? લોટ્સ ઓફ જવાબદારી તે મૂકી દીધી છે. કેટલું દુઃખ પડ્યું. દુઃખ વગર સુખ નથી મમ્મી. હા અને એક વસ્તુ તને કહી દઉં, દુઃખ દુશ્મન અને દેવ ફક્ત મરદના માથે જ હોય. દુઃખ દુશ્મન અને દેવ ફક્ત મરદના માથે હોય. ચલો રીતિકાનો અભિપ્રાય લઈએ. બોલો તમે શું કહેવા માંગશો રીતિકા?
આ વાત પર ઓકે તમે મારી બાજુ બોલ્યા એ બદલ તમને 5 રૂપિયા હું ગિફ્ટ આપીશ ઓકે પણ હવે એટલું બધું દેવું જરૂરી નથી ઘણો ફસે ખાવું પડે ના ના ઘરો ફાંસો આપણે નાખીએ એટલે આપણી ચાદર જો હોય ને એટલે જ પગ લાંબા કરવાના બહુ લાંબા કરીએ ને તો પછી પગ બહાર પગ પગ કાપવા પડે નહીં એટલા માટે બહુ દેવું નહીં હાલ સાચી વાત છે અને આપણે તો કઈ છે જ તો પછી શું કરવા વાતો કરું છું એટલે તમે વાતો કરો છો જોસ્તાનો ફોન આવ્યો કઈ રાતે આયલો ને અત્યારે આયલો એટલે નિલેશ કશું બોલતા હતા પૂછ્યું કશું નહીં બોલે શું બોલો એટલે બેનો સમજૂતી થઈ ગઈ ને એમ એટલે એકબીજા સામું બોલે છે કે પછી લડે છે અત્યારે એવું બધું મેં નહીં પૂછ્યું બેટા એવું બધું મારા સવાલો ના પૂછાય ને પણ મમ્મી ત્યાં પૂછવાનું ફરજ છે કે બેટા તને કશું બોલે છે કે નહીં બોલતા એમ હમણાં આવું હરાનું હોય તો મારે પૂછી લેવાય આ તો કે 2 જણનું તો માહી ના પૂછાય ને બેટા સાચી વાત હા. તમે કેવા સોલ્વ થઈ જાવ છે સોલ્વ થઈ ગયા હશે પણ તારે પૂછો કે મમ્મી પપ્પા કશું બોલે બહુ જ ખોટું લાગ્યું બોલ કેવું ખોટું લાગ્યું કે હું આટલું જમાઈ માટે કરું ને મારું કાલે મારું મેં ફોન કર્યો ને મારું ના માન્યું બોલ મમ્મી એવું નથી મારે એવું નથી પણ જ્યોત્સનાને પહેલા નિલેશે એવું કીધું હા, ભલે એ કે હું બે લેવા જણમાં- માટે આવું બાઇક લઈને તો જ્યોત્સનાએ સામેથી ના પાડ્યું મને બાઇક લઈને લેવા ના આવશો પણ બેટા એવું તો પછી એમને ખોટું લાગે જ ને કે છે હું એમને બાઇક લઈને લેવાનું કીધું તો એ ના પાડ્યું અને અમને સામેથી કીધી તો મારો કે સવાલનો તમારા જવાબ લીધે મારી ડ્યુરેટિન હોળી બગડી આખી હા નિલેશે એવું કીધું હા પણ મારું અથવા પર તું મારો પ્રશ્નનો જવાબ આલ તું શું? કે કારણ કે તમે 2 જણો લડો ભલે હમ લડો ભલે તમે લડો ના નહીં હા. પણ હું કહું એ તો તારે માનવું પડે કે ના હા, માનવું માનવું પડે તો બસ તમે મેં એમ કીધું કે તમે ગમે તેમ તમારે ગમે તેમ અણબોલાવ થયું હોય પણ મારે કોઈ લેવા દેવા નહીં પણ તમે મારી લીધે આવો બરાબર પણ એ તો એ સતો ના પાડ્યું એટલે મારું મન ઉઠી ગયું આ ના એવું નહીં મમ્મી હવે જો જમાઈએ પોતાનો છોકરો કહેવાય એ તો હવે નાદાન બુદ્ધિમાં હોત તો આવું બધું ના કરત એવું ના હોય તો મમ્મી મારું મન ઉઠી ગયું આ. એવું કરશે એક બાજુ ત્યાં છોકરીનો હક છે આપણે અને એક બાજુ નિલેશનો હક તો ભલે 2 જણનો વાંક હોય 2 જણને મારામાં એ ગમે તેમ થયું હોય તોય પણ હું કહું એ તો માને તો ખરું જ ને ભલે ગમે તેમ કરે પણ હું કહું એ તો તું શું કહેશ બેટા આ વાત પર? મારું મન રાખીને આવ્યા હોત તો હા તું શું કહેશ આ વાત પર એ વાત ઉપર બેનો છે થોડોક 50% હા હા તો સોલ્વ થઈ જવું જોઈએ નહીં સોલ્વ થઈ જવું જોઈએ મમ્મી હવે બનાવી તો હું તમારે આ જોઉં મારી મમ્મી પણ કેટલો બધો પડશે છે જો તો મને મમ્મી તો આ ઉનાળો આવે ને એટલે આવું જ થવાનું અરે રે બાપરે બહુ પડશે છે મમ્મા તને ઉનાળામાં તો આજ જોરદાર આ તો મારા મમ્મી ને પપ્પાને બહેનોનું જ ખાવાનું બનાવવાનું અમે તો લગ્નમાં જઈએ છીએ અમે લગ્નમાં ખાઈ લઈશું ખબર પડી અમારે તો મારા ટીચરનો બર્થડે કર ખાવું હોય તો બનાવવું જ પડે અમારે. 7મા ના 3જા મહિનાની 17 તારીખે બર્થડે છે અમારા ટીચરનો તો તું શું આપવાની છે બધું સજાઈશું અને ગિફ્ટ તો ના કહેવાય તો મમ્મી લગ્નમાં મસ્ત મસ્ત ખાઈશું પણ અમે તો આ સારું લાગે મને. પછી અમે એનું ફૂલોથી વેલકમ કરીશું ફુગ્ગા લગાવીશું બોલ બસ બસ બકવાય ગયા કોમ પેલા પોણી પેલા પાના બોધીશ નહીં મમ્મી હજુ બર્થડે કે ફ્રેન્ડ લાવવાનું છે એવું બધી છોકરીઓ ફાઇનલ ગાઈઝ આઈ એમ રેડી બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ મેરેજ અને રીતિકા તૈયાર થવામાં એટલી બધી વાર લગાડે છે એટલી બધી ભૂખ લાગી ગઈ છે કે ના પૂછે વાત છતાં પણ જોઈ લે હજુ શું કરું છું શું રેડી થઈ ગઈ કશું રેડી તો લાગતી જ નહીં કશું નહીં મોઢા ઉપર નહીં થઈ ગયું બધું એ તો કમ્પ્લીટ થઈ ગઈ છું પછી વાર નહીં ઓરવ્યા ત્યાં કશું કર્યું નહીં ખાલી બક્કલ ખરેખર મિત્રો 12:30 વાગી ગયા છે 12:30 વાગે જાને આવી ગઈ હશે એક બાજુ જગમગાઈને ભૂખ લાગી છે ચીલું મને તો લગનનું છોડીને નાસ્તો કરવાનો તમને ભૂખ વેરી લાગી હોય તો મને તો નહીં લાગી પણ તારા લીધે હું ભૂખે રહ્યો મને લાગે હું લાવું કશું પેલા શ્રીજીમાં પાઉંભાજી લેતા આવું પણ પુલાવ લેતા આવું જઈને આવું તો એટલે કીધું રેડી થઈ જાઉં કદાચ સાથે સાથે નીકળી જઈએ તો બાપરે બાપ જીલું તમે લોકો બહુ ડેન્જર છો ડેન્જર જ રહેવું પડે પણ મને ભૂખ લાગી છે ને તું ક્યારે ચેર છું યાર બહુ વાર કરું છું ખતરનાક માણસ છું ચલો જી હવે આ છોડાબા રાખી છે તો મિત્રો હવે અમે ડાયરેક્ટ જાનમાં જઈએ છીએ બીકોઝ ત્યાં અમે જવાનું હતું ચલાલી જવાનું હતું તો ત્યાં ગઈકાલ રાતે જવાનું હતું પણ તે ગઈકાલ રાત્રે ના ગયા અમે અને જાન ત્યાંથી આવે એટલે ડાયરેક્ટ અમે જોડાઈ જઈશું એમ એટલે પેલું શું કહેવાય પેલું કહેવતમાં કીધું છે ને શું કહેવાય ખેસ ભેર શું કહેવાય તે બેરો ટોપો ના કરે આપણે જ સ્પેશિયલ જઈએ જ છે જઈએ જ છે પણ આપણે તો ડાયરેક્ટ ત્યાં જવાનું છું પણ આપણે વચમાંથી જઈએ છીએ એમ પણ જાનમાં જઈએ તો જઈએ બધું સેમ જ છે સેમ જ કહેવાય તો ચલો મિત્રો અમારી રીતિકાના મેકઅપનો ડબ્બો આપ જોઈ શકો છો આ છે મસ્ત મજાનું ફિક્સ સ્પ્રે હે ને જીલું ફિક્સ સ્પ્રે છે આ છે શું છે આ કોમ્પેક્ટ પાવડર પછી આ છે અમારા જીલુનું મસ્ત મજાનું હાઈ ડેફિનેશન વાળું ફાઉન્ડેશન છે ને જી હા કન્સીલર છે જો આ કેટલી જૂની છે છતાંય વાપરે જો આ મેટ આ શું છે આ ખરેખર બાપરે બહુ કંજુસાઈ કરે છે આ લિપસ્ટિક જો આ સ્પંજ તો જો કેટલો ખરાબ થઈ ગયો છે આ કેટલો સ્પેસ જો હે આ શું છે આઈબ્રો ડ્રોઈંગ જો આવ્યું ત્યાં જ કહેવાય
વાહ જો આવી મસ્ત લાગે પેલું તો ઓખો કારી કરશે આઈબ્રો કારી કરશે નહીં હાલ લાગે ના તું 10 વખત મેં કીધું છે એકદમ મસ્ત ગુલાબી ગુલાબી લાગે છે બસ ગુલાબી આંખે જો તેરી દેખી शराबी ये दिल हो गया संभालो मुझको हो मेरे यारो संभलना मुश्किल हो गया ले जोरदार जोरदार चलो આ મેરે કમર બાંધ પર પહેલી દી છે એમાં ચીલું શું થયું સાડી પીન તોડી નાખી છોકરીઓ જોરદાર ચલો 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 ફાઇનલી કમ્પ્લીટ રેડી થઈ ગયા છે રેડી અમારા જીલું બે રેડી છે બાંધી જ દેજો આગળ બહુ તાપ છે મમ્મી અમે જઈને આવીએ મમ્મી ઠાકોર ફેમિલીનો બ્લોગ જોજો ઠાકોર ફેમિલી બ્લોગ ભાઈ આમ તો ચાલો મિત્રો અમે જઈએ છીએ ફટાફટથી હવે મેરેજમાં અને રૂહી પીહુ તો ગયા છે સ્કૂલે વીરને હેરાન કરે એટલા માટે નથી લઈ જતા કેમ કે તાપ બહુ છે અને અત્યારે અમને જવા દે છે એટલું સારું કહેવાય પણ એને અમે પેપ્સી લેવા માટે મોકલ્યો છું જે કદી અમે ફટાફટ નીકળી જઈએ સંતાઈને જીરું ચુંબર પહેરવા ગયા છે બાય સિમ્બા બાય જો ફાઇનલ મિત્રો અમે બેસી ગયા છે મસ્ત મજાનું પાઉંભાજી ખાવા માટે જો લગ્નમાં ક્યારે જઈને ક્યારે ખાઈએ એના કરતાં નાસ્તો કરી લેવા કરતા નહીં ભાઈ પેટ પૂજા કરું હા મસ્ત મજાની શ્રીજીની પાઉંભાજી ને પાઉં છે મૂકવાની જગ્યા બહુ ડીશ નોની પડે એવું લાગે મને બરાબર હે બરાબર ડુંગળી મંગાવું છાશ મંગાવું ના છાસી છાશ મંગાવું તો ચાલો મિત્રો ફટાફટ જમી લઈએ છીએ આપણે અને ગાઈસ હું અત્યારે આવી ગયો છું મોધાજી તમને મને કીધું હતું કે હું મોધા લગ્નમાં જાઉં છું અને ફાઇનલી ભરત કાકાના ઘરે અમે આવ્યા છે કાયદેસર ભરત કાકાએ ખૂબ મસ્ત મજાનું સ્વાગત કર્યું છે એમનો પ્રેમ એમનો આદર સન્માન અમને બહુ જ મળ્યો છે થેન્ક યુ સો મચ ભરત કાકા અને ખરેખર બંનેનો સ્વભાવ એકદમ સંવેદનશીલ સ્વભાવ છે સરળ સ્વભાવના છે અને કાકી પણ જોરદાર છે કાકી અમારા શરમાય છે પણ ડોન્ટ વરી બી હેપી તમે શરમ ભાગી જશે એકબીજા પ્રત્યે હા. પ્રેમ છે આનંદ છે તમારા વિડીયોથી અમે ખરેખર કંઈક જીવનમાં નવું શીખી રહ્યા છે સાચી સાચી વાત. બરોબર છે અને એ તમારો જે અભિપ્રાય છે વિડીયો દ્વારા હા. એનાથી અમે અમારું જીવન ખુશ બનાવી શકીએ સાચી છીએ. સાચી બરોબર છે તો ખરેખર મિત્રો ભરત કાકા એમના પોતાનું હોમ ટૂર પણ બનાવ્યું અને એમ હોલસેલમાં કામ કરે છે હોલસેલમાં આપણે અત્યારે પણ ચેક જોઈ લો આખા ગુજરાતમાં ટેસ્ટ નહીં મળે હો શું વાત છે પ્રીમિયમ ક્વોલિટી છે જોઈ લો પછી મિત્રો તમારે તેથી લઈ જશું હો જોઈ લો મિત્રો ઓઠાણું પણ અમને આપી છે ખરેખર ભરત કાકા થેન્ક્સ અ લોટ અમે તો તમારા ઘરના મહેમાન બન્યા છે બરાબર પણ તમે પણ અમારા ઘરના મહેમાન બનજો તમારે ભાઈ જ છો નાના ભાઈ જ છો અરે. એકદમ તમારું જ ઘર છે આવો પધારો બરોબર છે શ્યોર શ્યોર સર ચોક્કસ 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 તો ચાલો મિત્રો હવે સીધા લગ્નમાં જમીને સીધા જઈને ભરત કાકાના ઘરે આવ્યા છે બીકોઝ ભરત કાકા આફ્ટર લોંગ ટાઈમથી મને ક્યાં કરતા કે તમે મારા ઘરે આવજો ફાઇનલી આજે અમે મીટઅપ કરી દીધું છે ફોન આવી ગયો હા પછી જાણી અને ઓકે ચલો ભરત કાકા બાય બાય જય માતાજી ફાઇનલી મિત્રો અમે લગ્નમાંથી ઘરે પાછા આવી ગયા છે મિત્રો મજ ફૂલ એન્જોય કરી ત્યાં કે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો પણ બધા જ લોકો એટલો બધો સપોર્ટ કર્યો છે ઘરે ઘરે જઈને ચા પીને આવ્યા છે તો બધા જ ત્યાં આગળ બ્લોગ બનાવવો ઇમ્પોસિબલ વસ્તુ હતી પણ ડોન્ટ ઘરે પણ આવી ગયા છે અને સાથે સાથે રૂહીને પણ લેતા આવ્યા છે કેવી મજા આવી આઈસ્ક્રીમ લેતા સિમ્બાભાઈ ઓ સિમ્બાભાઈ શું કરો છો લગનમાં નહીં ફોલોવર ને મળવા જતા હોય ને એવું લાગે હે ને લગન તો કઈ એક બાજુ રહો ફોલોવરો લઈ જઈને એમાં ઘેર મલાવન બેસા હટે છોડ 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 ઓ મમ્મી બચ્ચું લઈને આવી જો ઓ બાપ રે બાપ કોણ ઓ મેં વીર લઈને આવ્યો વીરનાથમાં જો અને દીધું હાલ વિનાલ વી લે લે હેર લે તો નીચે લે દૂધ પીવડાવી બાપ રે બાપ વીર આટલું બધું બાપ રે બાપ વાહ વીર વાહ કેટલો બધો નીડર કહેવાય જો તો જોયેલા મિત્રો કેટલું નાનું ઓય એવું નહીં કરવાનું ભાવ સિમ્બા જોજો ઓય એવું નહીં કરજે મૂકે બેટા રહેવા દે બસ મૂકે રહેવા દે અંદર ગાલી દો ના રહેવા દે જો લે મિત્રો અંદર ગતું રહ્યું છે જો કેટલા બચ્ચા છે 3 જો તો મિત્રો વીરને કોઈ ભરોસો નથી હું ઊંઘમાંથી જાગી ગયો છું અને બૂમ પાડી એટલા માટે અને ઊંઘમાંથી જાગી જઈને પછી મેં આ છોડાવ્યું છે બાકી વીરે આમ પકડ્યું હતું કદાચ દબાઈ જાય એનું પેટ તો મરી જાય યાર ઓય આ પેકિંગ મૂકી દે હવે વીરને ઉપર આવવા દેવાનું નથી મારી ઊંઘ ખરાબ કરી નાખી બોલો ચલો નીચે ચલો ચારું કેવું અને ઈયો ઝાલે તો તેને નીચે ફેંકી દીધી તું જો શરમ આવી જોઈએ બેટા મેં બોલ દેતી ચલો હવે વીર આવવાની જોર રાખજો હા મેં કેટલા બધા રમકડા લઈને બેસ્યું છે વીર આ બધું છોડી દે બિલાડી બચ્ચા જોઈએ તે જુના પીતું જો તો તું નથી અહીંયા તો પછી હવે એમની મારી વાસા પર હવે એવાકમાં એની મમ્મી આવી જાય તો
એના બાઇટ ના કરી લે, બચકું ના બોલે. જો જો હવે આ તો નાદાન બુદ્ધિમાં લઈ લે, પણ કદાચ એની મમ્મી હે મમ્મી તો શું કરવું? એવું નહીં, પણ કદાચ બચકું ભલે તો એની મમ્મી હા બિલાડી બચકું ભલે નખ માલે તો પછી અંદર એના બેક્ટેરિયા અંદર એડ થઈ જાય. આ તો આની બહુ જોર રાખવી પડે. હવે રોજે રોજ સાફ સફાઈ કરતા હોય તો આગળનું કેટલું સુપર રહે અને સાફ સુપર રહે. આટલો બધો દર હોય ત્યાં માટી છે થઈ લાવી છોકરાઓ. મિત્રો અહીં તો મારા પ્યારા પ્યારા છોકરાઓ કામ કરી રહ્યા છે, મારે અડવાની જરૂર નહીં. જો જોઈ લો. હા એ લઈ જા. ગુડ બોય. બસ એ લઈ જાય. જો આગળ ધીમે ધીમે થોડાક જ રહ્યા. ચલો કેટલો એક્ટિવ છે જો તો. બસ એને પાત્રા કાઢે બેટા એ બસ ભાઈ તું લઈ જા.